આજે આપણે વાત કરીશું પ્લાન્ટ મેન્ટેનન્સ એન્ડ સેફ્ટી, જેમાં આપણે જોઈશું ખવાણ એટલે શું, ખવાણ પર અસર કરતા પરિબળો, ખવાણના જુદા જુદા પ્રકારો અને ખવાણ અટકાવવાની રીતો. એમાં સ્ટાર્ટ કરીએ. ખવાણ એટલે શું? વાતાવરણની કેમિકલ અને ઇલેક્ટ્રોકેમિકલ અસરોથી ધાતુમાં થતા વિનાશ અને વિકૃતિને ખવાણ કહેવાય છે. ધાતુની સપાટી પર વાતાવરણના ભેજ અને ઓક્સિજનની અસરથી થતા ઓક્સિડેશનથી ધાતુ ક્ષય થાય છે, જેને ખવાણ તરીકે ઓળખવામાં આવે છે. ખવાણ માટે ઓક્સિડેશન પ્રક્રિયા જવાબદાર છે. ભેજ અને ઓક્સિજનનું ઓક્સિડેશન થવાથી ખવાણ સર્જાય છે. ધાતુ ઉપરાંત અધાતુમાં પણ ખવાણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે લોખંડ અને લો એલોય સ્ટીલને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર પ્રક્રિયાથી કાટ લાગે છે. તે એક પ્રકારનું અધાતુમાં જોવા મળતું ખવાણ છે. ત્યારબાદ વાત કરીશું ખવાણને અસર કરતા પરિબળો, જેમાં સૌપ્રથમ વીજ દબાણનો તફાવત, ભેજ અને ભેજમાન, અશુદ્ધિઓ, બાષ્પ વાયુઓ અને વરાળ, રસાયણો, ઉષ્ણ તાપમાનનો તફાવત, મટીરીયલનું બંધારણ અને મેન્યુફેક્ચરિંગની રીત. આ 8 પરિબળો ખવાણ પર અસર કરતા પરિબળો છે. ત્યારબાદ ખવાણના પ્રકારો. ખવાણના કુલ 7 પ્રકારો છે, જેમાં પ્રથમ છે યુનિફોર્મ ખવાણ, ત્યારબાદ પિટિંગ ખવાણ, સ્ટ્રેસ ખવાણ, ગેલ્વેનિક ખવાણ, સપાટીનું ખવાણ, સિલેક્ટિવ ખવાણ અને ઇરોઝન ખવાણ. મિત્રો, આજે આપણે દરેક ખવાણ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. જેમાં સૌપ્રથમ વાત કરીશું યુનિફોર્મ ખવાણ. આ ખવાણ શરૂઆતમાં સપાટીના અમુક ભાગમાં શરૂ થઈ સમગ્ર સપાટી પર ફેલાય છે. કેમિકલ ક્રિયા દ્વારા આ ખવાણથી ધાતુના પાર્ટ્સના કદમાં સતત ઘટાડો જોવા મળે છે. આ ખવાણ પાર્ટ્સની સમગ્ર સપાટી પર એક જ સરખું થતું હોવાથી યુનિફોર્મ ખવાણ તરીકે ઓળખવામાં આવે છે. આ ખવાણથી ધાતુનો સીધો જ વ્યય થઈ મોટું નુકસાન થાય છે. ત્યારબાદ વાત કરીશું પિટિંગ ખવાણ. ઘન પોલારિટી વાળા પાર્ટ્સની સપાટી પરથી ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયાથી આ ખવાણ ધાતુ વ્યય થવાથી થાય છે. તેનું પ્રમાણ મર્યાદિત સપાટી પર ઓછું પરંતુ ગંભીર હોય છે. આ ખવાણ ઝડપથી થાય છે અને પાર્ટ ફેલ થાય ત્યાં સુધી જાણી શકાતું નથી.
ખાસ કરીને જોઈએ તો એલ્યુમિનિયમના પાર્ટનું ખવાણ આ રીતે થતું હોય છે. પાર્ટ્સની સપાટી પર આ ખવાણથી અસંખ્ય ખાડા પડે છે અને ખાડા પડવાથી ધાતુમાં વિકૃતિ જોવા મળે છે. ત્યારબાદ વાત કરીશું સ્ટ્રેસ ખવાણ. જ્યારે પાર્ટ્સ બનાવવા માટે કોલ્ડ વર્કિંગ કરવામાં આવે ત્યારે પાર્ટ્સના અંદર આંતરિક સ્ટ્રેસીસ રહી જતા હોય છે અને આ સ્ટ્રેસીસ રિલીવ કરવા માટે હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરવામાં આવે છે. છતાં પણ પાર્ટ્સમાં સ્ટ્રેસ રહી જાય છે. આવું પાર્ટ્સના વળાંકવાળા ભાગમાં બનતું હોય છે, જેથી આ વળાંકવાળા ભાગ એનોડ બને છે અને પાર્ટનો બાકીનો ભાગ કેથોડ બની જાય છે. અને કેથોડ બનવાથી એક ગેલ્વેનિક સેલની રચના થાય છે અને પાર્ટ્સનું ખવાણ થાય છે, જેને સ્ટ્રેસ ખવાણ કહે છે. આ પ્રકારનું ખવાણ એલ્યુમિનિયમ મિશ્ર ધાતુઓ, કાર્બન સ્ટીલ અને બ્રાસ માટે વધુ નુકસાનકારક નીવડે છે. ત્યારબાદ વાત કરીશું ગેલ્વેનિક ખવાણ. જ્યારે ઓછી ક્રિયાશીલ ધાતુનો કેથોડ ક્રિયાશીલ ધાતુના એનોડ સાથે સોલ્યુશનમાં રાખી સેલ બનાવવામાં આવે ત્યારે વીજ પ્રવાહ શરૂ કરતા સાથે જ કેથોડ મટીરિયલનું તેના સામાન્ય દરથી ખૂબ જ ઝડપી ખવાણ થાય છે. આમ ઇલેક્ટ્રોકેમિકલ પ્રહાર થવાથી ઓછી ક્રિયાશીલ ધાતુ ઝડપથી નાશ પામે છે. તેથી આ ખવાણને ગેલ્વેનિક ખવાણ તરીકે ઓળખવામાં આવે છે. આ ખવાણ વીજ સ્થિતિમાન તફાવત અને ધાતુના સપાટીના ક્ષેત્રફળને પ્રમાણસર હોય છે. આ ખવાણ બે અલગ અલગ ધાતુના સંપર્કમાં આવતા થાય છે. આગળ વાત કરીએ સપાટીનું ખવાણ એટલે કે સરફેસ કોરોઝન. ધાતુના પાર્ટ્સની સપાટી પર થતા ખવાણને સપાટીનું ખવાણ કહે છે, જેમાં ધાતુની સપાટીના બહારના ભાગમાં CO2, SO2, NH3, ભેજ અને H2 જેવા વાયુઓને લીધે રાસાયણિક ક્રિયા થવાથી ધાતુની સપાટી પર સપાટી ખવાણ થાય છે. આગળ વાત કરીશું સિલેક્ટિવ ખવાણ. એક જ મિશ્ર ધાતુના બે જુદા જુદા ફેસને સંપર્કમાં રાખી પાર્ટ્સ બનાવવામાં આવે તો ખવાણ પ્રેરક વાતાવરણથી તેમાં કમ્પોઝિશન પ્રકારનો ઇલેક્ટ્રોલિટિક સેલ બને છે. ધાતુના જુદા જુદા ફેસનો વીજ દબાણ તફાવત જુદો જુદો હોવાથી આ પ્રકારનું ખવાણ થાય છે. આ પ્રકારના ખવાણથી બે અથવા બેથી વધુ ધાતુની બનેલી મિશ્ર ધાતુના ઘટક ખવાણ થવાથી દૂર થાય છે. તેને સિલેક્ટિવ ખવાણ કહેવામાં આવે છે.
આ પ્રકારનું ખવાણ જનરલી કન્ડેન્સર ટ્યુબના છેડા ઉપર જોવા મળતું હોય છે. આગળ વાત કરીશું ઇરોઝન ખવાણ. વેગની અસર થતાં સપાટીનું કોડિંગ ઉખડી જતા આ ખવાણ થાય છે. પંપના ઇમ્પેલર, પાઇપલાઇન અને પાઇપ ફિટિંગ જે પ્રવાહી પદ્ધતિ માટે વપરાય છે તેમાં ઘન પદાર્થો સમાયેલા હોય તો આ ખવાણનો ભોગ બનતા હોય છે. વેગમાં ઘટાડો, વાતાવરણમાં ફેરફાર અને સોલ્યુશન શક્તિનો ફેરફાર થતાં ખવાણનું પ્રમાણ ઘટે છે. આ પ્રકારનું ખવાણ કન્ડેન્સરની પાઇપો, ટ્યુબો, એજિટેટર અને વેસલોનું સપાટી પર પ્રવાહીના અથડાવાથી વધુ પ્રમાણમાં થાય છે. ત્યારબાદ વાત કરીશું ખવાણ અટકાવવાની રીતો. એમાં વાત કરીશું યુનિફોર્મ ખવાણ. યુનિફોર્મ ખવાણ અટકાવવા માટેની 3 રીતો છે. પ્રથમ રીતની વાત કરીશું. પાર્ટ માટે ખવાણ અવરોધક મટીરિયલનો ઉપયોગ કરીને, ત્યારબાદ કેથોડિક પ્રોટેક્શન, ત્યારબાદ ઇન્હિબિટર્સનો ઉપયોગ કરીને યુનિફોર્મ ખવાણ અટકાવી શકાય છે. આગળ પિટિંગ ખવાણ, ઇન્હિબિટર્સનો ઉપયોગ કરીને તેમજ ખવાણ અવરોધક મટીરિયલનો ઉપયોગ કરીને પિટિંગ ખવાણ અટકાવી શકાય છે. સ્ટ્રેસ ખવાણ. સ્ટ્રેસ રિલીવિંગ ટ્રીટમેન્ટ કરીને સ્ટ્રેસ ખવાણ અટકાવી શકાય છે. આગળ ગેલ્વેનિક ખવાણ. કેથોડિક અને એનોડિક પ્રોટેક્શનથી ગેલ્વેનિક ખવાણ અટકાવી શકાય છે. ત્યારબાદ સપાટીનું ખવાણ. આપણે જાણીએ છીએ સપાટીનું ખવાણ પેઇન્ટ્સ કરીને અટકાવી શકાય છે. ત્યારબાદ સિલેક્ટિવ ખવાણ. સિલેક્ટિવ ખવાણ 3 પ્રકારે અટકાવી શકાય છે. વેગમાં ઘટાડો કરીને, ડી-એરેશન કરીને અને શુદ્ધ મટીરિયલ વાપરીને સિલેક્ટિવ ખવાણ ઘટાડી શકાય છે. ત્યારબાદ ઇરોઝન ખવાણ. વેગમાં ઘટાડો કરીને, વાતાવરણમાં ફેરફાર કરી, સોલ્યુશનની શક્તિમાં ફેરફાર કરીને ઇરોઝન ખવાણ અટકાવી શકાય છે. આજના લેક્ચરમાં આટલા સુધી આપણે વાત કરીશું. થેન્ક યુ.